હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં તો મસ્ત ટેસ્ટ થઈ ગઈ. વિશ્વાબેન આવી જાય પૂતું કરીને મકા તમે જોઈએ કહો માણસ બહુ જ કામચોર થઈ ગયું હમણાંથી. અને હાલ તમે જુઓ તો નહીં ધોઈને હવે કેટલા વાગે છે ઘડિયાળમાં 12:30 વાગી ગયા છે. તો હવે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થયા છે. તો સવારથી નહીં ધોઈને દીવાબત્તી કરવાની હોય એના બદલે આ કામચોર માણસ છે ને બધું મને સોંપી દે છે સવારથી. તો બધું રૂટીન કામ મારે એમનું કામ પણ મારે કરવું પડે છે. એવા દિવસો મારી અત્યારે ચાલી રહ્યા છે. તો ફ્રેન્ડ થોડો ઘણો મને પણ સપોર્ટ કરજો અને માણસને થોડી ઘણી ધમકી આપજો. ને તમે જોઈ શકો છો પાછળથી બાલ કેવા કપાયા છે, એકદમ હલકાઈમાં તૂટી પડે ને આમ અતિનું ગતિ આમ હલકાઈ ને હલકાઈ હોય છે. તો મેડમ સપોર્ટ કરજો અગર બેન તલાક કરાવો. વાંધો નહીં તલાક તમારે જોતું હશે તો મળી જશે, એમાં શું વાંધો નથી મારે. તો જો એક સોડી તારી એક સોડી માર પહેલાથી ભાગ પાડવો પડશે. પહેલું હું લઈ જઈશ. હા ના તો અમારા ભાગનો પહેલું તમે બીજી લાવો ને. ના પહેલું નો ભાગ પાડી દઈએ. પહેલું આવે બારબંધી થી આવે એટલે પહેલું નો ભાગ પાડી દઈએ. એ સોડી મારી ગુગલી તારી પહેલું નું અડધો ભાગ તો પાલા તો પહેલું જ લે જ નહીં બાપલું. તો એક સોલી ભાગમાં આવે એવું થાય. એના કલથી કોક ના હાલ દે એવું હાલું બાપલું. ના પહેલું નો ભાગ જ પડશે. આખો પહેલું માર નહીં જોતો અડધો પહેલું. આખો પહેલું લઈ લો ના તમે. આખો પહેલો નહીં જતો અડધો પહેલું. તો આખો મને હાલ દો. ના અડધો જ તો પહેલું આવે એટલે ભાગ આ પાડી. બાપ જેવો હ અડધો પહેલો જો હોય એટલે તમે સમજી શકો અડધો એટલે શું થાય. તમે તો બધા સમજી જ ગયા છો. પહેલા ને અડધાનો ભાગ પાડી દઈએ. અડધો પહેલો તારો અડધો પહેલો મારો. વિસુડી મારી ગુગલી તારી વાત પૂરી. પેલું કેવાય પેલા ક્યાં ને શું હારું યાદ નહીં આવતું. હારું યાદ હવે યાદ ના આવતું. ને આમાં કોઈ વિશ્વાબેન છે ને બિચારા મમ્મી ને પપ્પાના પપ્પાના હારી કેમ કે એને ઓનલાઈન શોપિંગ કરી છે, બધું ફ્રોક ને એવું મંગાવ્યું એટલે પપ્પા પૈસા આલે. હા પૈસા તું નહીં આલો ભાઈ, પપ્પા છે ને પપ્પા આલી રે એટલે તાર ભેગું આવતી રે. એ પછી ફેરથી મંગાવ્યો તો ભાઈ અમાર નહીં જોતી. ફરક આવી જાય ને પછી તમારે ભેગું આવજે. હારું હો? હારું એટલે કઈ તો આદમી પૈસા આપી દે. હારું. તો ફેમિલી હવે આપણે ઘણું બધું કામ હજી બાકી છે. તો જો મારી ફટાફટ હવે ઘડિયાળ આવશે, પછી ટોપ આવશે, પછી ઘાઘરો આવશે, પછી ભૈલાનો કુર્તો આવશે, પછી મારો ઈરો આવી જાય ને બસ, એટલે પતી મારે ગયું. ફેરથી મંગાવવાનું ઓનલાઈન. તો ફેમિલી હવે ફટાફટ આપણે કામ કરી દઈએ. જો ખાવાનું બની ગયું, સાહેબે ખાઈ લીધું છે ને આપણે હજી થોડું ઘણું ખાવાનું બાકી છે. કોઈ આપણી વાત સાંભળતું નથી. પોત જોડી કે હાલો હેડ બૂન તું સોની તાર મોની મમ્મીની છોડી. એ તાર મમ્મીની. આમાં કોઈ હે ને વસ્તુ લાવવા માટે મમ્મીની ચોરી થઈ જાય અને કામ બામ કરાવવું હોય તો એમની છોકરી થઈ જાય. એવું બધું ચાલી રહ્યું છે. તો મિત્રો મળીએ આપણે થોડા સમય પછી. ફેમિલી આપણે લાવ્યા છીએ તિજોરીનો પડદો. તો પડદાને હે ને તિજોરી પર લગાવવાની, કારણ કે તિજોરી હે નીચેથી બધી તૂટી ગઈ છે તો બધું ખરાબ લાગતું હતું એટલે આજ નવો પડદો ખરીદી દો. અને પછી સાહેબ વળગી પડ્યા છે તિજોરીનું કામકાજ કરવા માટે, કારણ કે તિજોરીને જે ઉપર લીધું ને એના બ્લોટ ખોલવાના હોય ને પછી લગાવવાનો હોય. તો કાટ ખાઈ ગયા છે બધા બ્લોટ એટલે હટ કરીને ખુલે એમ લાગતું નહીં સાહેબથી. તો જો ખુલી તો જશે. ખુલે એમ લાગતું નહીં એટલે તાર કેવાનો મતલબ શું? ખુલે એમ લાગતું નથી. ત્યાં એક સ્માર્ટ પડશે ને આ તારા વિડિયો નું નાટક નીકળી જશે એક સ્માર્ટ ભેગું. देख रहे हैं ना फ्रेंड, मुझे वो है ना वो त्रास देता है. तू इधर से निकल और पर्दा ला चल. चल पर्दा नाटक मत कर इधर. देख रहे हैं ना हम धमकियाँ कैसे वीडियो में भी वो धमकियाँ हमको देते हैं. तो कौन करूँ नहीं रियल में तो आप पेलू कुछ समझ में आ रहा नहीं इसको और बोल रही हिंदी. एक थप्पड़ मारूंगा ना जोर से तो तेरी हिंदी निकल जाएगी. तो अभी है ना उल्टा पर्दा मार रहे हो. उसको पर्दा मारने के लिए नहीं आता तो हम मार देते हैं. चलो आप नीचे आ जाओ. आता है? आता ही है. हाँ. और हमारे मैंने ही तेरे को सब सिखाया है ये हमारी तिजोरी ऊपर है ना हमारा शिवजी भगवान बेही जैसे तथास्तु.
તો આ વિડીયો બનાવે એમાં અમારા સમાજમાંથી એવોર્ડ મળ્યો હતો. એવોર્ડ આપ્યું છે મને. અમારા શૈલેષભાઈ મોલ્લા સ્ટુડિયોના માલિક મેડમનું સન્માન કર્યું તો એવોર્ડ એમાં કોણે મને વિશ્વાબેનની નવી બેન કેવા ગુપચુપ બેસી ગયા છે, જોવે છે કે મારા પપ્પા સાવ ગાંડા છે ને શું કરે છે એમ વિચારે છે. બરોબર ને? તમે બહુ ડાયા હતા ને મારો હા એમ જ આવે બક્કા. આહા સો બ્યુટીફુલ, બહુ મસ્ત લાગે છે એકદમ. સો એવી ગીત મારી ડોલ એવી મારી ઉડિયા ઘણી તમે ટોકાઈ જાહો. પપ્પા ઓમાં હંતાવાય હો. તું સીતીની શોખ. હા તા પણ હંતાવા માટે જ આપણે પડદો કર્યો સ્પેશિયલ. તા પણ હંતાવાનું બહુ ગમે એટલે. પપ્પા વિડીયો બનાવો છે. નાચો પપ્પા. देख रहे हैं उसको तो है आनंद ही आनंद है, इसलिए नाच रहा है वो कि मेरे जिंदगी में तो सब आनंद ही है, इसलिए वो नाच रहा है. અરે મેરી જિંદગી મારી અંગે રમી રહી છે એટલે હાલ નાચી લો. એ હાલો દયાન જેમ નાચજો. એ હાલો એ હાલો એ હાલો. ફેમિલી જોઈ શકો અમારા કુલદીપભાઈ આજ રીસે બળ્યા હી, કારણ કે આજે કુલદીપભાઈ બહુ ખાલી ચાર્યા હતા ભાઈઓના ફોન આવ્યા એટલે નહીં. તો ફેમિલી આજનો બ્લોગ કોક આવો રહ્યો, તો તમને બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો, અને સારો લાગે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, બાય બાય.